ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ સ્વર્ગ અને કેડર ભરતીઓ CBRT દ્વારા લેવાય છે. તેમાં અનેક છબરડા થતા હોવાના આક્ષેપો કરાયા છે. આ પરીક્ષા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાય છે. તેઓ ગુજરાતી ભાષાથી પરિચિત હોતા નથી અને ભાષાંતરથી ભૂલો પણ જોવા મળે છે. તે સાથે વધુ ઉમેદવાર માટે એકથી વધારે શિફ્ટમાં પેપર લેવાય તેમાં કોઈ પેપર સહેલું નીકળે છે તો કોઈ પેપર અઘરું પણ નીકળતું હોય છે. કેટલાક સમયથી વન વિભાગ સર્વેયર, એકાઉન્ટ હેન્ડ સબ એડિટર, CCE સહિતના પદ માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પ્રશ્નપત્ર પેપર ગુજરાતીમાં હોય છે, જ્યારે જે એજન્સીને તે તૈયાર કરવાનું કામ કરારથી અપાય છે તે ગુજરાતીના જાણકાર ન હોય તેવી રીતે વિગતો હોય છે. તે સૌ સાથે ગૌણ સેવા મંડળના અધિકારી કે એજન્સીના સંકલન ન હોય તે પણ દેખાઈ આવે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય રીતે ભાષાંતર કરાતું હોવાનું દેખાય છે અને તેના કારણે ભાવાનુવાદને બદલે ભળતો અર્થ પ્રશ્નોમાં નીકળતો હોવાનો દાવો પણ રજૂઆત કરાયો છે. તે ઉપરાંત એકથી વધુ શિફ્ટમાં લેવાતી પરીક્ષામાં પ્રશ્નપત્રો સ્તર પણ જળવાતું નથી. પેપર અઘરા કે સહેલા હોવાથી જ્યારે મેરિટ તૈયાર થાય તેમાં ગુણભારના માપદંડો જળવાતા નથી. ટેકનિકલ ખામીઓના કારણે ઉમેદવારોને સમયનો વ્યય થતાં તેમના મોરલ ઉપર અસર થાય છે. ઉમેદવારો દ્વારા સિંગલ પેપર પરીક્ષા લેવાની પણ માગણી કરાઈ હતી. GPSC, પોલીસ ભરતી બોર્ડ વગેરે સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લઈ શકતું હોય તો ગૌણ સેવા મંડળ પણ તેવી ફૂલપ્રૂફ પદ્ધતિ અપનાવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી, જેથી મહેનત કરતા વિદ્યાર્થીઓને નુકસાન થાય નહીં. તેને લઈને વાવના વિદ્યાર્થીઓ દ્વારા વાવ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં આગામી સોમવાર સુધીમાં જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી. અમારે સરકારશ્રીને એટલી વિનંતી કરવાની છે કે આપણે જે અત્યારે CBRT પદ્ધતિથી જે પરીક્ષાઓ લેવરાય છે તે રદ થવી જોઈએ, તથા જે અત્યારે આ ફોરેસ્ટમાં જે નોર્મલાઇઝેશન પદ્ધતિ અને તથા તેમાં જે અત્યારે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓના ગુણ બતાવવામાં આવ્યા નથી, તે ગુણ બધાને જાહેર કરે તથા બધાને અત્યારે જે ઓફલાઈન પદ્ધતિ પરીક્ષાની લેવી જોઈએ. અત્યારે અમારે કહેવાનો મતલબ અને વત્તા પછી જે આ 830 જગ્યાઓ છે એના બદલે 1200 જગ્યા કરવાની વિચારણા છે તે થવી જોઈએ. હવે આ જે સરકાર છે તમારી માગણી સ્વીકારશે નહીં તો તમારા તરફથી શું? આ જે સરકાર માગણી નહીં સ્વીકારે તો અમે સોમવાર સુધી તે તેમને મુદત આપી છે અમે ગૌણ સેવા પસંદગી મંડળવાળાને, તો અમે સોમવાર સુધી ગુજરાત ગાંધીનગર ખાતે જઈ અને આંદોલન કરીશું. આ CBRT જે એજન્સી છે એ ખરેખર શું છે, એમ તમને શું લાગે છે? જે એક વિદ્યાર્થીઓ માટે અન્યાય છે, આ પદ્ધતિ હોવી જ નહીં જોઈએ. એનું કારણ એ છે કે એક વિદ્યાર્થીને આમાં અન્યાય થાય છે, એક વિદ્યાર્થીને ગુણ વધી જાય છે તથા એક વિદ્યાર્થીને ગુણ ઘટી જાય છે. એટલે આ પદ્ધતિ જે પરીક્ષાની રીત તે થવી જ નહીં જોઈએ. હમણાં બીજા મહિનામાં ફોરેસ્ટની પરીક્ષાનો 1 મહિનો ચાલ્યો પરીક્ષા. એમાં બધાને અલગ અલગ પેપર, એક દિવસમાં ત્રણ શિફ્ટ આવતી. એમાં બધાને અલગ અલગ, એકને હાર્ડ આવે, એકને હેલું આવે. 200 માર્કનું પેપર હોય, એની અંદરથી એને વિદ્યાર્થી ધારે કે મારે કેટલા માર્ક લાવવા, તો આમ ધારી 120, 130 લાવે. પછી 160, અમુકને હાર્ડ હોય પેપર, અહીંયાને 50 માર્ક વધી જાય તો એ 170 પહોંચી જાય, અમુકને 120ના 130 જ રહે. એવી રીતે નોર્મલાઇઝેશન થવું ન જોઈએ. એક જ દિવસ એક જ પરીક્ષા બધા વિદ્યાર્થીઓને આપવી જોઈએ, એટલે કોઈ સાથે અન્યાય થાય નહીં અને આ નોર્મલાઇઝેશન અને આ ગુણ જાહેર કરવામાં આવે, ફોરેસ્ટના ગુણ જાહેર કરવામાં આવે. તમે જો તમારી આ જે માગણી છે જે સ્વીકારવામાં નહીં આવે સરકાર દ્વારા, તો તમારી આગામી શું પ્રતિક્રિયા રહેશે? આ સોમવારે અમે ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું.